મારું નામ યુગમ છે અને આજે છે 365 ડેઝ બ્લોગિંગ ચેલેન્જનો દિવસ નંબર 95. તો ગાઈઝ સવારના વાગ્યા છે 11:10 ઓછી. તો હવે હું જાઉં છું ચોકડી પર કે ચોકડી પર બાઇક છે એટલે ઘરથી જાઉં રિક્ષામાં ચોકડી પર જાઉં. ચોકડી પરથી બાઇક ઉઠાઈને જવાનું છે સિટીમાં. અને સિટીમાં આજે શું કામ છે? એક તો થોડી વાર જાઉં છું પોલીસ સ્ટેશન જઈને જાઉં કરાવવાનું છે, પોલીસ વેરિફિકેશન કરાવવાનું છે અમુક કામ સર. પછી જવાનું છે વિશાલના ઘરે કેમ કે ભાઈ એની બેનને સગાઈ છે કાલે રવિવારે, તો એનું બધું પ્લાનિંગ કરવાનું છે. પ્લસ કે અમુક બીજા ઘણા બધા કામ છે, તો ધીમે ધીમે જે કામ થતા હશે તે તમને દેખાડા દઈશું. તો સૌથી પહેલાં તો રિક્ષા પકડીએ અને રિક્ષા પકડીને જઈએ ચોકડી પર. સૌથી પહેલાં બાઇક ઉઠાવીએ. 3 hours later. આ માણસ જો ફોન કાંઈ બોલાવે પછી આવતો નહીં ને ટોલ ચાટા ખબર બધા દેખાઈ રાખે આવશે. આ માણસ અને મને વચ્ચે એક જણે એવું કીધેલું કે જેટલું ચા ગયો છે પછી એમનું કંઈ અપડેટ છે નહીં આધારની માવાલા શું થયું હે કે આમાં તમે હવે અહીં કરો તમે હે નવાથી આવી જાય કે બધા આમાં નવરો ઉપર ગાડી આખી કંટ્રોલમાં છે મારા જોઈ લો. આ ચાલુ બંધ હું જ કરું છું. હા પછી કે નવરો નહીં કે તમને એવું નહીં લાગતું કે અમુક મેં બહુ ટાઈમમાં બરાબર કહું છું ને ફોનને મૂકી દઉં તો ફોન ઉપર એમ ઉપર જોવો અલગ જો આ મેન્ટલ હરાસમેન્ટ છે બરાબર. ફોન જેવું નહીં મેન્ટલ હેલ્થમાં કંઈક ગમે તે કહે. મને કેટલા વાગે ફોન કરેલો? મને 12 વાગે ફોન કરેલો. 12 બી નહીં 11 વાગે ફોન કર્યો. હમણાં કેટલા વાગ્યા? 2:30 વાગે 3:30 વાગે આવ્યો છે. વિચાર કરો તમે 3:30 ગરમીમાં માણસની શું હાલત થઈ? બહાર નહોતો બેઠો, ઘરમાં બેઠો. ગમે તે તો બી બીજા બધામાં કામ કાઢતા કે નહીં? આખો દિવસ ફ્રી હોય, કશું કામ હોતું નહીં. એટલે ખબર છે કેવો એમને ખબર કે કેવું કામ મળે. Later that same evening. તો ગાઈસ એક મિનિટ હવે હમણાં ઊંઘીને ઉઠો છું, થોડુંક ભણમાં આવડ્યું તો હા બસ ભાઈ અત્યારે બસ લગ્ન બગનમાં ફ્રી થઈને અત્યારે બસ રાતના 1 અને 9 થઈ છે. અને આ ગાડી ડ્રાઈવર પાસેથી લઈને ચોકડી પર મૂકી દીધી અને બસ હવે ઉજ્જવલને ભાઈ ઉભા ગયા અને આ ચોકડી પરથી આ ઇનોવા લઈને આપણે નીકળીએ આપણા ઘર બાજુ. તો આજે ભાઈ ઘણા બધા કામ હતા, અમુક કામ પડ્યા, અમુક થોડા પેન્ડિંગ રહ્યા. તો ઓવરઓલ જોવા જાય તો ભાઈ દિવસ આજનો સારો ગયો. તો જે આની પહેલાં જે તમે લાસ્ટ ક્લિપ જોઈ હતી કિશનવાળી, તો બેસિકલી ત્યાંથી વિશાલના બેનનું સગાઈ છે કાલે, તો એનું બધું કામ પતાવીને પછી પાછા ઘર આવી ગયો. ઘર આવીને પછી નીકળ્યા સીધું લગ્નમાં. તો તમને ખબર છે કે લગ્નમાં ગયા પછી આપણે બહુ ઓછો બ્લોગ કરતા નહીં બ્લોગ. તો બસ એ જ થયું. અને લગ્ન પતાવીને હવે 1:10 થઈ છે રાતની. તો જઈએ ઘરે અને બસ યાર. અને એક તો યાર ખબર નહીં આ ઘરે ને જાણે હું ત્યારે એમ ખબર નહીં પડતી કે કેટલું તમે ચાલુ છે પહેલાં. એટલે એમ કે ઘરે કામમાં ખબર નહીં પડે, બ્લોગ કરવાનું ભૂલી જાય છે ઘરે. તો કંઈ નહીં બસ હવે આજનો બ્લોગ એન્ડ કરીએ. તો મળે એક નવા દિવસ સાથે, મળે એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.